ગુડ મોર્નિંગ ગાઈઝ, તમારું સ્વાગત છે મારા મિની વ્લોગમાં। તો આપણે સવારમાં વયા ગયા મન્નતને સ્કૂલે લેવા। તો સવારમાં આપણા અરમાનભાઈ આવી ગયા હતા દુકાને। તા કીધું કે એનો આઈફોન તૂટી ગયો છે। આઈફોન લીધા એના 2 જ મહિના થયા હતા। તો અરમાનભાઈ આઈફોનના હાલ બેહાલ કરી નાખ્યા। ભાઈ તો એના મોજમાં જ હતો। તો આવી ગયા હતા મોટા રેસરિયા। रोम रोम भाइयों बोल दे તો આપણે આવી ગયા હતા રાહિલભાઈ કે અમારો બ્લોગ મેં લઈ લ્યો સીન, તેને લઈ લીધો लाइक करो सब्सक्राइब करो હીરો આપણું ભજીયું। बंद करे પછી અમે બધા નીકળી ગયા બહાર ચાવા માટે। એમાં આ ત્રણ તો એની ધૂનમાં જ હતા, ફૂલમ ફૂલ મોજમાં। પછી અમે ત્રણ ખૂણીએ ઊભા રહી ગયા, કેમ કે આ ભાઈને ખાવો તો કોણ, જો એકલા એકલા ખાવા માંડ્યો કોણ। પછી તો આ ત્રણે એકલા કે અમે ત્રણ ખાઈ કોણ, એટલે આઈ લાગ્યા ફૂલમ ફૂલ આગળ સ્પીડમાં। તો અમે બધા આવી ગયા હતા ગોંડલના ગાર્ડનમાં। તા તો અહીંયા તો જાયા ભેગી આવવા માંડી ફૂલમ ફૂલ બાગાજીકીની વાતું। તો મને લાગે હવે બગીચાનું શું થાય। लेकिन लोगों को ये खबर नहीं थी कि किसी और के कदम वहां पड़ चुके थे। આવી વાત ભેગા આ લોકોએ કરી નાખી હિંચકામાં મોટી મોટી બાગાજીકી। ગોંડલના મશહૂર સિંગર કોઈ આનું ગાનું સાંભળ્યું એ કમેન્ટમાં જરૂર બતાવો। તા જોયું તો આ લોકો કરવા માંડ્યા હતા ચકેરીમાં ભમા ચકડી। હવે લાગે છે ચકેરીનો હાલ થવાનો હે બેહાલ। પછી અમે બધા નીકળી ગયા રાઉન્ડ માટે। ફૂલ રમીને થઈ નાખી હતી મોટી મોટી બાગાજી। રાઉન્ડ મારીને અમે બધા આવી ગયા હતા બહાર કોલેજ ચોકની। તા બધા કહેતા હવે જવું એ ઘર પાસે। मैं बाबा टिल्लू પછી મેં કીધું અત્યારમાં હું જાઉં ઘરે, એટલે અમે આવી ગયા રેલવે સ્ટેશનમાં। જોઈ લો તમે અમારા ગોંડલનું રેલવે સ્ટેશન કેટલું સજી રહ્યું છે। तो 10 वाला ही है तो भाई पूछना तो पड़ेगा। પછી અમે આવી ગયા અંદર રેલવે સ્ટેશનની, કેમ કે સાહિલભાઈને પાડવા હતા ફોટા। भाई यहाँ पे क्या हो रहा भाई। પછી ફોટા બોટા પાડીને અમે નીકળી ગયા રેલવે સ્ટેશનની બહાર। પછી અમે ત્રણે નીકળી ગયા ઘર તરફ જવા માટે। હવે તમને આ બ્લોગ સારો લાગ્યો હોય કે ન લાગ્યો હોય, લાઈક કરો અને ફોલો કરો। મળીએ આપણે કાલના નેક્સ્ટ બ્લોગમાં, તબ તક કે લીએ